મિત્રો કેમ છો? મજામાં? હવે તો તમને વિષય ઉપર થોડી ફાવટ આવી ગઈ હશે, બરાબર ને? કેમ કે બધા વિષય તમારા માટે નવા હતા, નામ પણ ક્યારેય ન સાંભળ્યા હોય. કોમર્સના વિષયો નામ ને આંકડાશાસ્ત્ર ને વાણિજ્ય વ્યવસ્થા ને બરાબર ને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ને કેવા વિષય અત્યારથી તો ગણિત, ગુજરાતી, સમાજ વિજ્ઞાન એવું ભણ્યા, બરાબર? તો હવે આપણે એ પ્રમાણે વિષય ઉપર થોડી ફાવટ આવી ગઈ અને વિષયથી ઘણા બધા તમે હવે પરિચિત થઈ ગયા, બરાબર? તો હવે આપણે નવું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીએ, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. કયું ચેપ્ટર છે? હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. આ ચેપ્ટર છે એ તમને કેવી રીતે વ્યવહારો હિસાબો તૈયાર કરવા, બરાબર, એ બતાવે છે અને કયા ખાતા ઉપર અસર કરે છે. એસેટ્સ એટલે કે મિલકતો આવે છે, વધે છે, ઘટે છે, મૂડીમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, લાયબિલિટીઝ એટલે કે જવાબદારી વધઘટ થાય છે, એના ઉપર નક્કી થતા હોય છે. તો આપણે એ વિશે જોઈએ તો હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. વર્ષ જ્યારે પૂરું થાય, બરાબર, ત્યારે વાર્ષિક હિસાબ બનાવતા હોઈએ છીએ, જેમાં કયા ખાતા બને તો કે વેપાર ખાતું બનાવવામાં આવે, નફા નુકસાન ખાતું બનાવવામાં આવે અને પાકો સરવૈયો તૈયાર કરવામાં આવે. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરી પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. વેપાર ખાતું બંધ કરી એની અસર નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. પાકા સરવૈયામાં બે બાજુ હોય છે, બરાબર? કેટલી બાજુ હોય છે પાકા સરવૈયામાં? બે બાજુ હોય છે. એક મૂડી દેવા બાજુ અને બીજી મિલકત લેના બાજુ, બરાબર? મૂડી અને દેવા, બરાબર? મૂડી એટલે તમે શબ્દ છે એ પારિભાષિક શબ્દમાં શીખી ગયા છો. મૂડી મીન્સ કેપિટલ, બરાબર, અને દેવા એટલે કે લાયબિલિટીઝ. મૂડી અને દેવા, કેપિટલ એન્ડ લાયબિલિટીઝ. મિલકત અને લેણા, બીજું ભાગ છે મિલકતો અથવા મિલકત બાજુ એટલે કે એસેટ્સ, બરાબર? મિલકતોને શું કહેશું આપણે? એસેટ્સ કહેશું. પાકા સરવૈયાના કેટલા અંગો છે? બે. કયા બે? મૂડી અને દેવા અને બીજું અંગ છે મિલકતો, બરાબર? મિલકતો છે એના બરાબર શું થાય છે તો કે મૂડી પ્લસ દેવા. મૂડી અને દેવાનો સરવાળો કરી એને બરાબર શું આવી જાય છે? મિલકતો, બરાબર? વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે તમને આ બાબત ખૂબ જ ઉપયોગી છે. તમારે આગળ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના આવશે દાખલા, બરાબર? નવા નેક્સ્ટ ચેપ્ટર આગળના ચેપ્ટર્સમાં એમાં તમારે આ ત્રણ ખાતા બનાવવા પડશે. કયા ત્રણ ખાતા બનશે તો કે એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું, બરાબર? વર્ષને અંતે શું કરીએ છીએ તો કે નફા નુકસાન ખાતાની બાકી સુધી નફો કે ખોટ એ ક્યાં લઈ જઈએ છીએ? પાકા સરવૈયામાં લઈ જવાય છે. અને પાકા સરવૈયાના બે ભાગ છે, બે અંગ કયો, ભાગ કયો, બરાબર? કયા બે ભાગ છે? મૂડી દેવા બાજુ અને મિલકતો. મૂડી અને દેવા એટલે કેપિટલ અને લાયબિલિટીઝ, બરાબર, અને મિલકતો એટલે એસેટ્સ. તો મિલકતો બરાબર શું થશે તો કે મૂડી પ્લસ દેવા એટલે એસેટ્સ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટી. તો એની ફોર્મ્યુલા થશે, આ ફોર્મ્યુલા ખાસ મહત્વની છે, A બરાબર C પ્લસ L. A બરાબર શું થશે? C પ્લસ L. A એટલે એસેટ્સ ઇક્વલ ટુ કેપિટલ એટલે C પ્લસ લાયબિલિટીઝ એટલે કે દેવા એટલે L, બરાબર? તો એસેટ્સ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. હંમેશા દરેક વ્યવહારની બે અસર આ મુજબ થઈ છે. A વધે તો C કે L પણ વધે, બરાબર? એસેટ્સ વધશે તો સામે કેપિટલ કે લાયબિલિટીઝ વધશે. એટલે A પ્લસ CL છે એ શું થાય છે? જળવાઈ રહે છે. A ઘટે એટલે કે મિલકત ઘટે તો C કે L પણ ઘટે છે, બરાબર? એક વધે આ સાઈડ વધશે A તો સામે C પ્લસ L પણ વધે એટલે કે એસેટ્સ વધે તો મૂડી અને લાયબિલિટીઝ પણ વધે. A ઘટે, એસેટ્સ ઘટે તો C પ્લસ L પણ ઘટે એટલે કે બેમાંથી એક પણ ઘટે, બરાબર? એટલે કે એસેટ્સ વધે તો કેપિટલ પ્લસ લાયબિલિટીઝ વધે છે, એસેટ્સ ઘટે તો કેપિટલ પ્લસ લાયબિલિટીઝ ઘટે છે, બરાબર? અને ઘણીવાર એવું થતું હોય કે એક જ બાજુ અસર થતી હોય, વિરુદ્ધ અસર. તો A વધે તો સામે એ જ ઘટતી હોય એટલે કે મિલકતની સામે મિલકત ઘટતી હોય.
બરાબર. તો ઘણીવાર એવું પણ થતું હોય કે સી સામે સી જળવાઈ રહેતું હોય, બરાબર. એટલે કે સી વધે એલ તો એલ વધે, કે સી ઘટે તો એલ ઘટે, બરાબર. ઘણીવાર એવું થાય એક જ બાજુ અસર આવે, તો એક પ્લસ થાય તો બીજું પ્લસ થાય, એક માઇનસ થાય તો બીજું માઇનસ થાય. એવી જ રીતે એ વધે તો એ ઘટે, અને સી વધે તો એ સી ઘટે, એલ વધે તો એલ ઘટે, બરાબર. એટલે કે ગમે તે અસર છે એ બે બાજુ જળવાઈ રહે છે. ખર્ચમાં મૂડી ઘટે તથા ઉપજથી મૂડી વધે. ખર્ચ કરો તો મૂડીમાં શું થાય? ઘટાડો થાય. તમારી પાસે જે મૂડી છે એને ખર્ચ કરવાથી મૂડી ઘટી જશે. સામે ઉપજ થાય, આવક થાય તો મૂડીમાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. તો આ ખાસ મહત્વના પોઈન્ટ્સ છે આ ચેપ્ટર માટે કે હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે, જેમાં 3 ખાતા બનાવીએ છીએ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વર્ષના અંતે નફા નુકસાન ખાતાનું બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? પાકા સરવૈયામાં લઈ જવાય છે. ત્યારબાદ મિલકતો બરાબર શું થશે? પાકા સરવૈયાના 2 અંગો છે, મૂડી અને દેવા, અને બીજું અંગ છે મિલકત બાજુ, બરાબર. હવે મિલકત બરાબર શું થશે? તો કે મૂડી પ્લસ દેવા. એટલે એની ફોર્મ્યુલા થશે, સૂત્ર થશે એસેટ્સ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. એટલે કે A બરાબર C પ્લસ L, બરાબર. A વધે તો C પ્લસ L પણ વધે, A ઘટે તો C પ્લસ L પણ ઘટે. ઘણીવાર એક અને એક સાઈડ વધારો ઘટાડો થાય. A વધે તો સામે A ઘટે, C પ્લસ L વધે તો સામે C પ્લસ L ઘટે, બરાબર. તો આ રીતે આપણે મૂડી અને દેવા બાજુને સરભર કરી શકીએ છીએ. હવે આપણે, બરાબર, બેવડી અસર, દરેક વ્યવહારની બેવડી અસર તપાસીએ તો સમીકરણની એક જ બાજુ અસર થાય તો બંને પરસ્પર વિરુદ્ધ હશે. સમજાણું અહીંયા કે જો બેવડી અસર કોને કહેવાય? તો કે આ બે અસર કહેવાય, A અને C પ્લસ L. A વધે છે તો C પ્લસ L વધે છે, A ઘટે તો C પ્લસ L ઘટે. ઘણીવાર એક જ સાઈડ અસર આવે તો એ કેવી આવે? વિરુદ્ધ આવે, બરાબર. ઘણીવાર એક જ સાઈડ અસર આવશે તો એ વિરુદ્ધ આવશે. એટલે કે A વધશે તો A ઘટશે, C પ્લસ L વધશે તો C પ્લસ L ઘટે છે, બરાબર. તો એના કેટલાક આપણે તારણો જોઈએ, હિસાબી સમીકરણના તારણો. એમાં પહેલું તારણ છે માલિક ધંધામાં મૂડી લાવે, બરાબર. માલિક ધંધામાં મૂડી લાવે છે, રોકાણ કરે છે, તો મૂડી લાવશે એટલે મિલકતમાં શું થશે? વધારો થશે. સામે મૂડી પણ વધશે, દેવામાં કંઈ થશે નહીં. જો માલિક ધંધામાં, જો આ વસ્તુ ખાસ સમજો, આની બાબત ઉપયોગી છે, આના ઉપરથી તમને વ્યવહાર ઓળખતા આવડશે, બરાબર. માલિક ધંધામાં મૂડી લાવે એટલે કે રોકાણ કરે છે તો મિલકત વધે છે, સામે મૂડી પણ વધે છે, પણ લાયબિલિટીઝ એટલે કે દેવામાં કંઈ ફરક પડતો નથી. ત્યારબાદ છે ધંધામાંથી જો ઉપાડ કરે, માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી વધે છે અને કેપિટલ પણ વધે છે, સોરી મિલકત વધે છે અને કેપિટલ પણ વધે છે. સામે ધંધામાંથી ઉપાડ કરે છે તો મિલકત ઘટે છે, એટલે કે એસેટ્સ ઓછી થાય છે, અને સામે મૂડી પણ શું થાય છે? કેપિટલ પણ ઘટે છે, બરાબર. ઉપાડ કરે તો બંને ઘટે, ધંધામાં લાવે તો બંને વધે, દેવામાં કંઈ ફરક પડતો નથી. હવે બીજું છે માલની ખરીદી કરે છે. માલની ખરીદી કરે છે તો રોકડેથી માલ ખરીદે, બરાબર, તો મિલકત વધે, બરાબર. શું થાય? રોકડેથી માલ ખરીદે તો મિલકત વધે, પણ સામે રોકડ ઘટે ને, બરાબર. એટલે બે એસેટ્સ જ છે, બરાબર. મિલકત વધે છે, માલની ખરીદી કરે એટલે મિલકતમાં વધારો થાય છે, પણ રોકડેથી ખરીદી કરે એટલે રોકડ જાય છે, એટલે રોકડ સિલક શું થાય છે? ઘટે છે. પણ જો ઉધાર માલની ખરીદી કરશે તો મિલકત વધશે, સામે શું વધશે? દેવું વધશે, બરાબર. ઉધાર માલની ખરીદી કરે તો મિલકત તો વધે જ છે, સામે દેવું પણ વધે છે, બરાબર. રોકડ માલની ખરીદી કરશે તો મિલકત વધશે, પણ મિલકત ઘટશે, એટલે કે રોકડ પણ ઘટશે, બરાબર. રોકડમાં મિલકત વધે છે અને રોકડ સિલક ઘટે છે, એટલે બંને એક બાજુ જાય, એક વધે બીજું ઘટે. પણ જો માલની ઉધાર ખરીદી કરશો તો મિલકત વધશે, સામે શું વધશે? દેવું વધશે, બરાબર. બેવડી અસરનો મતલબ શું થાય છે? બે અસર થાય છે, એક વધે છે તો બીજું વધે છે, એક ઘટે છે તો બીજું ઘટે છે. એકને એક
તો મિલકત વધે, મિલકત ઘટે, દેવું વધે, દેવું ઘટે. આ બરાબર સમજજો. ત્રીજું વ્યવહાર કે છે માલનું વેચાણ કરો છો. માલનું વેચાણ કરો છો એટલે રોકડ આવે છે, રોકડેથી વેચાણ કરો, અને માલ શું થાય છે? ઘટે છે. એટલે એની પણ એક જ અસર. માલ મિલકતનું વેચાણ કરશો તો મિલકત ઘટશે અને રોકડ શિલ્લક વધશે. વધુમાં નફો પણ આવશે એટલે એ મૂડી બાજુ આવશે. જો ઉધાર માલનું વેચાણ કરો છો તો ઉધાર માલનું વેચાણ કરો છો, બરાબર, તો શું થશે? તો કે ઉધાર માલનું વેચાણ કરવાથી મિલકત વધશે નહીં, બરાબર, મિલકત ઘટશે અને રોકડ વધશે, મૂડીમાં વધશે નફો, બરાબર. હવે મહેસૂલી ખર્ચનો વારો. ચોથું કે છે મહેસૂલી ખર્ચ. જો મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવણી કરો, બરાબર, તો મિલકત પણ ઘટે અને મૂડી પણ ઘટે. મહેસૂલી ખર્ચની રોકડમાં ચૂકવણી કરો તો મિલકત ઘટે છે અને મૂડી પણ ઘટે છે. હવે જો મહેસૂલી ખર્ચ ચૂકવવાના બાકી હોય, બરાબર, તો મિલકતમાં કંઈ ફેરફાર નહીં થાય, મૂડી ઘટશે અને દેવું વધશે, બરાબર. મહેસૂલી ખર્ચા જો ચૂકવવાના બાકી હશે તો મૂડી ઘટશે અને દેવું વધશે, બરાબર. ખાસ મહત્વનું છે, ચૂકવવાના બાકી મહેસૂલી ખર્ચ હશે તો મૂડી ઘટશે અને દેવું શું થશે? વધશે. ત્યારબાદ મહેસૂલી આવક. મહેસૂલી આવક રોકડમાં ઉપજે, બરાબર, તો મિલકત અને મૂડી બંને વધે છે. મહેસૂલી આવક રોકડમાં ઉપજે, આવક થાય છે તો મિલકતમાં પણ વધારો થાય છે અને મૂડીમાં પણ વધારો થાય છે. શેમાં? તો કે રોકડમાં ઉપજે તો. અને જો મહેસૂલી આવક મળવાની બાકી હશે તો પણ બંને વધશે, મિલકત પણ વધશે અને મૂડી પણ વધશે. ક્યારે પણ મળશે તો ખરી જ, બરાબર. તો મહેસૂલી આવક રોકડમાં ઉપજે તો બંને વધે છે અને મળવાની બાકી હશે તો પણ બંને વધે છે. ત્યારબાદ ઉછીના લીધેલ નાણાં. કોઈ પાસેથી નાણાં ઉછીના લ્યો છો તો તમારી મિલકત વધે છે, બરાબર, સામે લાયબિલિટીઝ એટલે કે દેવું પણ વધે છે. ઉછીના નાણાં લ્યો છો એટલે તમારે એને ભવિષ્યમાં દેવા પડે છે, બરાબર, એટલે મિલકત તો વધે છે અત્યારે નાણાં મળી ગયા એટલે, સામે દેવું પણ વધે છે. આઠમું છે માલની અન્ય રીતે જાળવણી. માલ કોઈ પણ રીતે જાય તો મૂડી ઘટે અને મિલકત પણ ઘટે. કોઈ પણ રીતે માલની જાવક થાય તો મિલકત ઘટે છે અને મૂડી પણ ઘટે છે, બરાબર. જે અસર થશે એ બંને બાજુ સરખી થશે. a + cl, બરાબર, a બરાબર c + l છે તો અહીંયા વધારો, તો અહીંયા પણ વધારો, અહીંયા ઘટાડો એસેટ્સમાં તો અહીંયા પણ ઘટાડો. પણ જો એક જ સાઈડ ફેરફાર થશે તો એક વધશે તો બીજું ઘટશે, એવી રીતે આમાં એક વધશે તો બીજું ઘટશે. એક જ સાઈડ હશે તો વિરુદ્ધ અસર થશે, બંને સાઈડ હશે તો સરખા વધારો કે ઘટાડો થશે, બરાબર. એટલે જો માલિક ધંધામાં મૂડી લાવે અંગત રોકાણ માટે તો મિલકત વધે છે અને મૂડી પણ વધે છે. જો માલિક ધંધામાંથી ઉપાડ કરે તો મિલકત ઘટે છે અને મૂડી પણ ઘટે છે. બીજું કે છે માલની જો ખરીદી રોકડેથી કરવામાં આવે, બરાબર, તો મિલકત વધે છે, સામે રોકડ શું થાય છે? ઘટે છે. અને જો માલની ઉધાર ખરીદી કરવામાં આવશે તો મિલકત વધશે, સામે દેવું વધે છે, બરાબર છે. ત્રીજું કે છે માલનું વેચાણ. જો માલનું વેચાણ રોકડેથી કરો છો, બરાબર, તો રોકડ ઘટે છે, સામે મિલકત શું થાય છે? વધે છે, બરાબર. માલનું વેચાણ કરો છો તો રોકડ વધે છે, સામે મિલકત શું થાય છે? ઘટે છે. માલનું વેચાણ કરો એટલે રોકડ આવે એટલે રોકડ વધે અને સામે માલ જાય એટલે મિલકતમાં શું થાય? ઘટાડો થાય. અને જો નફો વધે તો એ મૂડીમાં પ્લસ થાય છે, બરાબર. એ રોકડ વ્યવહાર હોય કે ઉધાર વેચાણ હોય, બંનેમાં નફો છે એ ક્યાં પ્લસ થાય છે? મૂડીમાં પ્લસ થાય છે. મિલકતની ખરીદી કરો છો રોકડેથી તો મિલકત વધે છે, સામે રોકડ ઘટે છે. પણ જો મિલકતની ઉધાર ખરીદી કરો છો તો મિલકત વધે છે અને દેવું પણ વધે છે, બરાબર. મહેસૂલી ખર્ચા જો રોકડમાં ચૂકવવામાં આવે તો મિલકતમાં ઘટાડો થાય અને દેવામાં પણ
ઘટાડો થાય છે. પણ જો મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી રાખવામાં આવે તો મૂડી ઘટે છે અને દેવું વધી જાય છે. કેમ કે ચૂકવવાના બાકી છે એટલે ચૂકવવા પડશે એટલે દેવું વધે છે. પછી કહે છે મહેસૂલી આવક જો રોકડમાં વધશે તો મિલકત પણ વધશે અને લાયબિલિટીઝ એટલે કે કેપિટલ મૂડી પણ વધશે. મહેસૂલી આવક રોકડમાં વધશે તો મિલકત વધે અને મૂડી પણ વધે છે. જો એ મળવાની બાકી હશે તો પણ મિલકત અને મૂડીમાં તો વધારો જ થશે. બરાબર. ઉછીના નાણાં લીધેલા છે તો ઉછીના નાણાં લેવાથી મિલકત વધશે સામે દેવું પણ વધશે. કેમ કે નાણાં ઉછીના લીધા છે દેવા પડશે એટલે સામે દેવું શું થાય છે? વધે છે. માલ કોઈ પણ રીતે જાય છે બરાબર, અન્ય રીતે ગમે તે રીતે માલની જાવક થાય છે તો મિલકતમાં ઘટાડો થાય છે અને મૂડીમાં પણ ઘટાડો થાય છે. તો આપણે હિસાબી સમીકરણના તારણો અને એની થોડી થિયરી જોઈ. બરાબર. બે અસર આવશે, એક વધશે તો બીજું વધશે, એક ઘટશે તો બીજું પણ ઘટે છે. અને જો એક સાઈડ હશે તો બંને સાઈડ એક જ સાઈડ વધશે અને ઘટશે. બરાબર. હિસાબી વર્ષના અંતે આપણે શું તૈયાર કરીએ છીએ? વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ. એમાં કયા કયા ખાતા બનાવીએ છીએ? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વર્ષને અંતે નફા નુકસાન ખાતું બંધ કરી ક્યાં વેચાય છે? પાકા સરવૈયામાં વેચાય છે. પાકા સરવૈયાના કેટલા અંગો છે? 2 અંગો છે, મૂડી દેવા અને મિલકતો. મિલકતો બરાબર શું થશે? મૂડી પ્લસ દેવા. એટલે એનું સૂત્ર શું બનશે? એસેટ્સ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. એટલે A બરાબર C પ્લસ L. તો આપણે વ્યવસ્થિત થિયરી બધી સમજી. હવે નેક્સ્ટ આપણે એનો એક દાખલો આપેલો છે, ત્રીજો દાખલો સ્વાધ્યાયમાં. બરાબર. એ આપણે ગણવાનો છે. આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેશું.